તમે જે રીતે કહેતા હતા કે ફ્લાવરિંગ હું પેલા તમારી ઉપર ફોન કરીને જ કહેતો નહીં આવે પાલો થાય બરોબર. અત્યારે તમને કેવું લાગે ગામમાં સરસ એમ એમાં કાંઈ ઘટે નહીં એવી ચીંગુ નહીં સરસ છે એમાં કાંઈ ઘટે નહીં લુરખા જ આવ્યા છે ને હજી ફ્લાવરિંગ ચાલુ જ છે માવજત 0 પોઈન્ટ કાંઈ નહીં પાયામાં ખાતર નાખ્યું તું ડીએપી અને એરડી નો ખોળ હજી તો ખાતર એગ્રો વાળા જ ના પાડે નથી નાખતું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે નાના આકડિયા ગામે આવ્યા છીએ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી. અને ભાઈ તમારો આખો પરિચય આપો. મારું નામ છે પ્રફુલભાઈ રવજીભાઈ ડોબરિયા, ગામ નાના આકડિયા, તાલુકો જિલ્લો અમરેલી. બરોબર. આ તમે કઈ વેરાયટી વાવી છે? ફૂલે પૂછવા. અને ક્યાંથી બિયારણ લીધું હતું? ચિરાગભાઈ ભંડેરી છે આપણે, ઈ ફ્રીસ એગ્રો નાના આકડિયામાં જ ભાઈ બહુ સારું કામ કરે છે. અને ત્યાંથી એને ફૂલે પુષ્પાનું વાવેતર કરાવ્યું હતું. આ ફૂલે પુષ્પા રહ્યું તમે કેટલાના ગાળે વાવેતર કર્યું છે? 90 ની જાળીએ. 90 ની જાળી. અને બે બીજી પાસે બાજુમાં 30 ની જાળીએ બે સાવ આવ્યા. હા, 30 અને 90 નું અંતર છે. તમે જોઈ શકો, તમે આ કઈ કોરામાં વાવી હતી? હા, કોરામાં છોપી હતી. કોરામાં વાવી હતી, એટલે કે તારીખ અંદાજે 6 મહિનાની 5 થી 10 તારીખ. 6 મહિના, બરોબર. તો તમે જોઈ શકો, વચ્ચે તો એમનો એવો ફોન આવતો હતો કે તમે કહેતા હતા કે 150 થી 60 160 દિવસે પાકી જાય, કેમ આમાં હજી ફ્લાવરિંગ નથી થયું? તમને જણાવી દઉં ખેડૂત મિત્રો, ફૂલે પુષ્પા રહે ને એ ટેમ્પરેચર સેન્સિટિવ જાત છે. જેટલું ઠંડી વધારે ને એટલું ફ્લાવરિંગ, અને એમાં ફ્લાવરિંગનું જોર વધારે આવશે. તો જેવી દિવાળી પછી ઠંડી ચાલુ થઈ એટલે વહેલી વાવી હોય કે મોડી વાવી હોય, ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું. આમાં પ્રફુલભાઈને ફાયદો એ થાય કે બીજા ખેડૂત મિત્રોને વહેલી વાવી હોય એને ઝાડવું મોટું થઈ ગયું હોય એટલે અંદર સુધી ફ્લાવરિંગ આવે. જો તમે જ કહો કે તમે જે રીતે કહેતા હતા કે ફ્લાવરિંગ હું પેલા તમારી ઉપર ફોન કરીને જ કહેતો નહીં આવે પાલો થાય. અત્યારે તમને કેવું લાગે ગામમાં? સરસ એમ એમાં કાંઈ ઘટે નહીં એવી ચીંગુ આવી. આ હાઈટ જોવો, મારી 6 ફૂટ હાઈટ છે. આ 7-8 ફૂટ સુધીની થઈ ગઈ છે. અને એવું નથી કાંઈ, બધે એવું છે. આ શેઢે જ ઊભા છે, જોવો તમે, શેઢાની જ આવી છે. તો હજી વચ્ચે તો સારું છે. અને જેટલી લાંબી ડાળી, જેટલો મોટો, એટલું અંદર સુધી ફ્લાવરિંગ આવે. બીજું તમે જોયું હોય છે કે બીજી વેરાયટીમાં ડોકે ફ્લાવરિંગ આવે, ઉપર આમાં ઠેઠ સુધી આવે છે ને, જેટલું લાંબુ એ રીતે. બીજું એક ફૂમકામાં કેટલી તમને સિંગુ જોવા? 4 થી 5 સિંગુ અત્યારે દેખાય મિનિમમ. હા, અને 4 થી 5 દાણા છે સિંગમાં. હા, કેવું લાગે તમને? કેવું? નહીં, સરસ છે, એમાં કાંઈ ઘટે નહીં. લુરખા જ આવ્યા છે ને હજી ફ્લાવરિંગ ચાલુ જ છે. બીજું આ માવજત શું કરી? માવજત 0 પોઈન્ટ કાંઈ નહીં પાયામાં ખાતર નાખ્યું તું ડીએપી અને એરડી નો ખોળ હજી તો ખાતર એગ્રો વાળા જ ના પાડે નથી નાખવું. હવે આ સિંગુ 50% જેવી ભરાઈ જાય એટલે નાખજો, અને ઈળું નો તેનો સ્પ્રે રાખજો. ઈળું સ્પ્રે બે માર્યા. હારામાં હારું આમાં ઉત્પાદન લેવાનું છે. બીજું કયો તમે કઈ ખેડૂતોને ભલામણ કર્યા જેવું? ભલામણ આ સરસ, આ વસ્તુ વાવવા જેવી છે. હા, જો લાગત પોણા વરસાદના હિસાબે લેટ ફાલ થયો પણ દિલ ખુશ કરી દે એવો ફાલ થયો બધાય ને. ટૂંકમાં અહીં તો શિયાળુ ઠંડી જ મોટી છે. ઘઉંની ગણતરી હતી, ઘઉંના પૈસા આમાં મળી જાય આપણને. હા, 100%. એક જ પાકમાં ઓલી ખેડ કરવાની કઈ માથાકૂટ નહીં રહે. બરોબર. હજી જો 50% તો સિંગુ આવી છે, પાછી હજી સિંગુ આવશે. અને તમને જણાવશું કે ખરેખર થ્રેશર આવે ત્યારે આવવું જોઈએ. હા, થ્રેશર આવે લાઈવ બતાવશું આપણે. ભલે ખેડૂતો, પછી મળ્યા. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.